અરવલ્લી ખાતે ખાતરના ભાવ વધારાને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે। ત્યારે સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં ખાતરના ભાવ વધારાને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવ વધારાને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું। સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નિવેદન સામે આવ્યું। રાસાયણિક ખાતરોમાં તોતિંગ ભાવ વધારો થયો છે। સરકાર ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે તેવું કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે નિવેદન આપ્યું। એક થેલીએ 260 ઉપરાંતનો ભાવ વધારો થયો છે। યુરિયા ખાતરમાં સામાન્ય જથ્થા મામલે પણ તેમણે નિવેદન આપ્યું છે। કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેના કારણે રોજી મળી શકે, ત્યારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર થતા હોય છે। તાજેતરમાં પશુપાલનના ભાવ વધારા મુદ્દે પણ ખૂબ મોટું આંદોલન થયું, છતાં પણ એમાં પરિણામ કંઈ મળ્યું નથી। હાલ ખેડૂતોને ખાતરના જે ભાવો, રાસાયણિક ખાતરોના જે ભાવો છે, એ ભાવોની અંદર પણ ખૂબ તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે। અગાઉ રાસાયણિક ખાતર જે પોટાશ જે 1535 રૂપિયા મળતું હતું, એ અત્યારે 1800 રૂપિયે એક બેગ મળે છે, એટલે કે 205